ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ ચાણસ્મા દ્વારા આયોજિત સત્કાર અને સન્માન સમારંભ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। ચાણસ્મા ખાતે ઉગમણા દરવાજા બહાર સધી માતાજીના સાનિધ્યમાં ગુરુવારે 26 માર્ચના રોજ ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ ચાણસ્મા દ્વારા સંકુલના નિર્માણ અર્થે બાબાભાઈ ભરવાડ અમદાવાદ બુવાજીના સત્કાર સાથે સન્માન સમારંભ તેમજ વડીલ વંદનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે નિમિત્તે ચૈત્રી નવરાત્રિના આઠમનો શુભ દિવસે પંચકુંડી હવનનું આયોજન કરાયું। બાદમાં સરદાર ચોકથી ઉગમણા દરવાજા બહાર ધાર્મિક પ્રસંગના સ્થળ સુધી મહાનુભાવોની ભવ્ય સ્વાગત સાથે સન્માન યાત્રા રૂપે પ્રસંગના સ્થળે લવાયા। કાર્યક્રમમાં ઉપસ્થિત બાબાભાઈ ભરવાડ, સદારામ સમિતિના અગ્રણીઓ નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા પ્રાસંગિક ઉદ્બોધનમાં નવનિર્માણ પામનારા શૈક્ષણિક સંકુલ બનાવવાના સમાજના વિચારને ઉત્તમ ગણાવ્યો। સમાજના ઘડતરમાં શિક્ષણ એ મહત્વનું પરિબળ છે હોવાનું જણાવી શુભેચ્છા પાઠવી। સમારંભમાં ઉપસ્થિત બાબાભાઈ ભરવાડે સંકુલ નિર્માણમાં યથાયોગ્ય સહકાર આપવાની જાહેરાત કરી। રાસ ગરબા, સધી માતાજીની પલ્લી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં બાબાભાઈ ભરવાડ, અમદાવાદ સદારામ સેવા સમિતિના કન્વીનર નવઘણજી ઠાકોર, અગ્રણી વિનયસિંહ ઝાલા, ડીવાયએસપી ભરતભાઈ પરમાર, GMERSના પ્રોફેસર ડોક્ટર ધર્મેન્દ્ર ડોડિયા સહિત વિશાળ સંખ્યામાં ડોડિયા પરિવારના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ચાણસ્મા ખાતે ડોડિયા પરિવારમાં માતાજીની આઠમની આજ આઠમ હતી, રામનવમી હતી, પણ એમના સમસ્ત ગોળની આજ પલ્લી હતી। પલ્લીના અનુસંધાને દર્શન બી થયા અને એક એમને શૈક્ષણિક સંકુલ જે દીકરા દીકરીઓ માટે જે બનાવવા જઈ રહ્યા છે એ માટે એમને હું શુભેચ્છા આપું છું।